ગુજરાતનો આવાજ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડાના વરદ હસ્તે તેમજ કુલ સચિવ શ્રી ડોક્ટર રમેશદાન ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી સંજય લાપસીવાલા, શ્રી કેતનભાઈ દેસાઈની હાજરીમાં ચૈત્ર સુદની પૂર્ણિમાના દિવસે એટલે કે ગઈકાલે 23 એપ્રિલ હનુમાન જન્મોત્સવના અતિ શુભ દિવસે વિશ્વવિદ્યાલયના જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગમાં અને તુલનાત્મક સાહિત્ય વિભાગના કોઓર્ડિનેટર તેમજ ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ભરત ઠાકોર દ્વારા સંપાદન કરવામાં આવી રહેલ પુસ્તક યુવાઓ કે આદર્શ શ્રી હનુમાનના આવરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં શ્રી નીતિન પટેલ તેમજ શ્રી રાજુલ દેસાઈ, બાલાજી રાજે, ડોક્ટર પૃથુલ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કોરોના મહામારી દરમિયાન સંખ્યાબંધ ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના ભારત અને ભારતીય સાહિત્યના વિદ્વાનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। આ શ્રેણીમાં ભારતીય પરંપરા, ભારતીય સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિમાં અમર છે તેવા મહાન ભક્ત અને ભારતીય યુવાઓના આદર્શ એવા પવનપુત્ર હનુમાનજી વિશે એક ઓનલાઈન નિવેદન હતું। પ્રખ્યાત સાહિત્યકાર અને જાણીતા વિદ્વાન ડોક્ટર મિથિલા પ્રસાદ ત્રિપાઠીએ આ વિષય પર વક્તવ્ય આપ્યું હતું અને તેમાં એક વિષય રામાયણના સંદર્ભમાં હતો અને તેમાં ખાસ કરીને શ્રી રામનું વ્યક્તિત્વ લોકોના મનમાં છે તેની સાથે પરમ ભક્ત બહાદુર મહાવીર બજરંગબલી એટલે કે હનુમાનજીનું વ્યક્તિત્વ, તેમની ભક્તિ, શ્રદ્ધા, આસ્થા અને શ્રીરામના પરિવારને પ્રત્યે તેમનું સમર્પણ છે એ સમર્પણ ભારતીય મન અને ભારતીય આદર્શોમાં અજોડ છે। પાણીની યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર પ્રોફેસર પંડિત મિથિલા પ્રસાદ ત્રિપાઠીએ આ અંગે નિવેદન આપ્યું હતું। ડોક્ટર ભરત ઠાકોર દ્વારા આ વ્યક્તિત્વ સંપાદિત કરવામાં આવ્યું છે। આ સમગ્ર શ્રેણી કે જે કોરોના મહામારીના સમયગાળા થઈ હતી તેમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર એવા શ્રી શ્રીધર પરાડકરજીનું સતત માર્ગદર્શન મળ્યું હતું। વિશ્વવિદ્યાલય દ્વારા આ પ્રકારના પ્રકાશનો થઈ રહ્યો છે તે ભવિષ્યમાં ભારત માટે એક દ્રષ્ટાંત રૂપ અને યુવા વર્ગમાં પણ એક માર્ગદર્શન રૂપ બની રહે તેવા પ્રકારનું આ પુસ્તક આવી રહ્યું છે તે માટે યુનિવર્સિટી પરિવાર અભિનંદન, ગૌરવની લાગણી અનુભવે છે।